ગ્રામીણ આરોગ્ય સંભાળની પહોંચ અને જાગૃતતા વધારવાના ઉદ્દેશ સાથે ત્રિદિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. સેવક પ્રોજેક્ટ ગુજરાત, બિહાર, તામિલનાડુ અને ઓડિશા રાજ્યોમાં 49 જિલ્લાઓમાં ફેલાયેલા 350થી વધુ ગામોમાં નોંધપાત્ર હાજરી જાળવીને સમગ્ર ભારત અને દક્ષિણ અમેરિકામાં તેની કામગીરીને વિસ્તારે છે. વધુમાં આ પ્રોજેક્ટ ગયાના દક્ષિણ અમેરિકાના ગામડાઓ સુધી પહોંચે છે, જે વિવિધ સમુદાયોમાં આરોગ્ય અને જીવનશૈલી સુધારવા માટે જરૂરી માર્ગદર્શન આપે છે. આજ દિન સુધી પ્રોજેક્ટમાં 4 લાખથી વધુ વ્યક્તિઓ માટે આરોગ્ય સંભાળનો વિસ્તાર કર્યો છે અને જાગૃતતા વધારી છે. સેવક ટીમે ગ્રામીણ અને અછતગ્રસ્ત સમુદાયોમાં આરોગ્ય સંભાળ જાગૃતિ અને શિક્ષણને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ એક સેવક જે પ્રશિક્ષિત ગ્રામીણને જીવનશૈલીમાં ફેરફાર અંગે જાહેર આરોગ્ય શિક્ષણ પ્રદાન કરવા, આરોગ્ય તપાસ કરવા અને જ્યારે જરૂર પડે ત્યારે વિશિષ્ટ સંભાળ માટે સુવિધા આપવાનું કામ કરે છે. સેવકની તાલીમ પૂર્ણ કર્યા પછી સેવકોને બ્લડ પ્રેશર, પલ્સ ઓક્સિમીટર, ટેમ્પરેચર ગન અને લેપટોપ જેવા આવશ્યક સાધનો ધરાવતી મેડિકલ કિટથી સજ્જ કરવામાં આવે છે. આ ટેકનોલોજી ડેટા એકત્રિત કરવાની સુવિધા આપે છે અને આઈઆઈટી બોમ્બે દ્વારા વિકા વિડિયો ટ્યુટોરિયલ્સ દ્વારા ગ્રામજનોને મૂળભૂત શિક્ષણ અને જાગૃતિ આપવા માટે સેવકોને સક્ષમ બનાવે છે. બહુ સરસ છે કે હું કંઈક કરું અને મને કંઈક પ્રાપ્ત થાય, એ તો મારી મહેનત છે. મેં આજે દાદાની મંજૂરી લઈ લીધી. હું ડોક્ટર નથી, પણ થોડું ઓપરેશન તો કરતો જઈશ. ધ્વનિ તો થવો જ જોઈએ. चलने में मैं माहिर हो जाऊंगा या तो मुझे मंजिल मिल जाएगी. આજનો કાર્યક્રમ ભારતીય સેવા સમાજ દ્વારા સેવક પ્રોજેક્ટમાં એ કરેલો છે. આરોગ્ય વિષય છે, જેમાં ટીબી ટ્રેનિંગ આપવામાં આવશે. આજનું ઇનોગ્રેશન થઈ ગયું છે. આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેલા ડૉક્ટર રંજન અય્યર, મિતેશભાઈ શાહ, ડૉક્ટર જીવરાજ ડામોર અતિથિ વિશેષ તરીકે આવેલા હતા. અને આજના કાર્યક્રમમાં તાલીમ અપાશે જે ટીબી મુક્ત મોદીજીનું સ્વપ્ન હતું એની માટે છે. બ્રેસ્ટ કેન્સરના એની માટે ઉજાગર કરવા માટેનું છે. તથા પથરીના પેશન્ટોને એને પથરી કે એની સારવાર કરાય એની માટેનું પણ આખું ટ્રેનિંગ તાલીમ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો છે. તાલીમ આપવાનો ઉદ્દેશ્ય એ રીતે છે કે ભાઈ આમાં કેન્સરની માટે કેવું છે કે અગાઉથી સાવચેતી જવાય. જેવી રીતે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થાય છે, પણ કેવું છે કે પ્રી ચેકઅપ નથી થતા, એના લીધે એ લોકોને ઉજાગર કરી રહ્યા છે. અને બીજું કે ટીબી મુક્ત કરવા માટે કેવું છે કે ઘણાને ટીબી હોય છે, પણ ગોળી કોઈક દિવસ ભૂલી જાય છે, એટલે સમૂહમાં લાવી અને એને ગોળી અપાવવાનો કાર્યક્રમ કરીશું, જેથી એ લોકોને ટીબી મુક્ત પણ કરી શકાશે. મારું નામ વિરેન પટેલ છે. હું ભારતીય સેવા સમાજનો મેનેજિંગ ટ્રસ્ટી. ભારતીય સેવા સમાજ અને સેવક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે સેવક પ્રોજેક્ટ ના વર્ષીય કાર્યક્રમમાં આજે મારી ઉપસ્થિતિ અને સેવકોનું સન્માન કરવાનો જે મને મોકો મળ્યો, એના માટે હું સેવક પ્રોજેક્ટ અને ભારતીય સેવા સમાજના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે સાથે આજે અહીંયા જે સેવક ફાઉન્ડેશન 2010થી જે ચાલુ થયું છે, એના જે ફાઉન્ડર છે ડૉક્ટર ટીજી પટેલ સાહેબ, રંજન અય્યર સાહેબ, ડામોર સાહેબ, ચૈતન્ય બુચ સાહેબ અને વિરેનભાઈ, સૂર્યકાંતભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું, સ્વાગત પણ કરું છું. એ લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. ચાલુ દિવસમાં આજે સેવકોના જે કામ એટલા સરસ છે કે ચાલુ દિવસમાં પણ આજે દરેક લોકો આજે અહીંયા ઉપસ્થિત છે. સેવકો જે અહીંયા બેઠા છે એમને અત્યારે સન્માન એટલે કરી રહ્યા છે કે દેશના છેવાડા સુધી એ લોકો ગયા છે અને મલ્ટિપલ ડિસીઝ અને મલ્ટિપલ પ્રિકોશનરી મેજરમાં એ લોકો હેલ્પ કરી રહ્યા છે. આજના સમાજમાં આવા સેવકો હોય તો એનાથી આજે આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાય, એના માટેના જે કાર્યક્રમ સેવક પ્રોજેક્ટ દ્વારા થઈ રહ્યા છે એને બિરદાવી રહ્યો છું. થેન્ક યુ.